મિત્રો મારું નામ છે ધ્રુવ, તમે જોઈ રહ્યા છો ધ્રુવ સાવ વ્લોગ। આજે છે રવિવાર એટલે રજા છે સ્કૂલે અને વાગ્યા છે 10:15 એટલે હજી નાવા ધોવાનું બાકી છે। પહેલા તો થોડોક છે ને નાહ લઈ લે, આ છે નાહાનું મશીન એટલે શરદી છે ને એટલે પહેલા કરતાં બહુ સારું છે। કાલે તો ધૂનમાં ગયો હતો એટલે વાંધો નહોતો આવ્યો। તો આ નાહ લેવાનું મશીન છે તો આ ચાલુ થઈ ગયું છે। હવે થોડીક વાર થાય ને એટલે પછી આમાંથી ઓલી વરાળો નીકળવા માંડે એટલે તો પહેલા નાહ લઈ લઈએ આપણે, પછી નાવા ધોવાનું કરશું। મિત્રો મારું નામ છે ધ્રુવ, તમે જોઈ રહ્યા છો ધ્રુવ સાવ વ્લોગ। આજે છે રવિવાર એટલે રજા છે સ્કૂલે અને વાગ્યા છે 10:15 એટલે હજી નાવા ધોવાનું બાકી છે। પહેલા તો થોડોક છે ને નાહ લઈ લે, આ છે નાહાનું મશીન એટલે શરદી છે ને એટલે પહેલા કરતાં બહુ સારું છે। કાલે તો ધૂનમાં ગયો હતો એટલે વાંધો નહોતો આવ્યો। તો આ નાહ લેવાનું મશીન છે તો આ ચાલુ થઈ ગયું છે। હવે થોડીક વાર થાય ને એટલે પછી આમાંથી ઓલી વરાળો નીકળવા માંડે એટલે તો પહેલા નાહ લઈ લઈએ આપણે, પછી નાવા ધોવાનું કરશું। એક કામ હતું, એ કામ પતાવવા ગયો હતો એટલે બ્લોગ ન બનાવ્યો કે નાહી ધોઈને સીધો કામ હતું ને એટલે ત્યાં વહી ગયો હતો। તો અત્યારે વાગ્યા 11:15, જે ખાવાનું બને છે અને હમણાં આપણે જવાનું છે 26 તારીખે સાંજે કે 27 તારીખે સાંજે દેહમાં નીકળવાનું છે। એમ લગ્ન છે ને 26 જાન્યુઆરી કે 27 જાન્યુઆરી સાંજે। તો ભાઈ ખાવાનું થઈ ગયું છે ને, ખાવામાં છે દાળ ભાત, તો ખાઈ લઈ પહેલા। હવે પછી ખાઈ સુઈ જવાનું। કાલ ધૂનમાં ગયો હતો ને એટલે ઊંઘ આવે છે ને, કાલ ધૂનમાં તું ઘેન ચડવા માંડ્યું। કાલ દવા પીને ગયો તો તે ઘેન ચડવા માંડ્યું તો પેલા ખાઈ લઈ। તો હવે ખાઈ લીધું છે ને, હવે સુઈ જાય ભાઈ। તો ભાઈ ઉઠી ગયો છું અને જો દેહમાં કાલે જવાનું થાય અને કા પરમદી જવાનું થાય, નક્કી નથી। કાલે જાય ને પરમદી જાય એટલે બહુ કઈ ન એટલી રેડી। અત્યારે તો નવરો છું, અત્યારે બહાર જવાનું થાય નહીં કદાચ। હું સુનીભાઈ ત્યાં જાઉં છું તો આપણે ત્યાં જઈએ। મિત્રો ગુડ મોર્નિંગ, આજે છે રિપબ્લિક ડે એટલે 26મી જાન્યુઆરી અને અત્યારે જવાનું છે સ્કૂલે, કેમ કે આજે છે રિપબ્લિક ડે એટલે ત્યાં બોલાવા છે। તો કાંઈ નહીં, આપણે જઈએ છીએ ત્યાં દીવાબત્તી કરવાનું બાકી છે। તો દીવાબત્તી થઈ ગયા છે તો હવે જવાનું છે સ્કૂલે। ભાઈ ઓછું અને થોડોક આમ તો નાનો આમ તો બ્લોગ બનાવ્યો હતો, ત્યાં ભાખરી કરી દો, પૂરું થઈ ગયું। બપોરે જાવું, બપોરે ભાઈ પછી વાળ કપાઈ જવાના વધી ગયા છે, આ સેટ કરાવવાના, બહુ કપાવવા નથી। ભાખરી કરી દો, થોડાક વાળી કપાઈ નાખીને લગ્નમાં જવું છે તો એ પ્રમાણે હરખા કરાવી નાખે। કા અમાર બેન જવાનું છે વાળ કપાવવા, આને નહીં, આ મારી હારે આવશે। હા ભાઈ, એ એડિટિંગ કરે છે। વાળ કપાવીને હવે જાઉં છું ઘરે। સાહિલ વહી ગયો છે, એના કામ હતું ને યાર, ઘરે આવીને નાહી લીધું છે હવે। તો હવે મિત્રો આજના બ્લોગમાં બસ એટલું જ, મળશું કાલે। અને કાલે હવે જવાનું છે દેહમાં, કાલે સાંજે જવાનું છે એટલે આજના બ્લોગમાં એટલું જ, મળશું કાલે। ત્યાં સુધી બધાને બાય બાય। મિત્રો આયા સ્કૂલે મેડમનો ફોન આપ્યો મને, આ લોકો દાંત કાઢે ને બધી શરમ આવે છે થોડીક થોડીક, એટલા બધા દાંત કાઢવામાં। તો અત્યારે હું સ્કૂલે આવ્યો તો મેડમનો ફોન લઈ લીધો છે આપણે બ્લોગ બનાવવા। હું આવેલો છું, મને ખબર છે કેવો છે। આ અમાર નવું ધોરણ, હા અહીંયા અમારું 9મું ધોરણમાં કેટલા ખબર, 1 2 3 4 5 6 7 8 જણામાં આવ્યા છીએ અત્યારે। 9 10 જણા આવ્યા છીએ અત્યારે। એમાં છોકરીઓ અમને કે અમને લ્યો, પણ અમે એને લેવું નહીં। બહુ વધારે રેવા દે જીવલા, પછી તો આવતો નથી રે। આયા અમારો ઝંડો, બધું રાષ્ટ્રગીત ની બધું થઈ ગયું છે, અહીંયા ડાન્સ થવાનો છે।